welcome to the DC show, and I'm very happy to have the team of Fakt Purusho Mate here with us. The film is releasing on August 23rd. Before I start the conversation, I would like to tell you guys that it releases on 23rd. Before you go till the end, I would like to let you know that it releases on 23rd. Before you go to the comment section and write this that the host is not Gujarati speaking, I would like to tell you the film is releasing on the 23rd of August. हम लोगों ने बहुत सारे controversies सुन लिए हैं कि film का नाम फक्त पुरुषों माटे क्यों है. So a lot of conversations around that, and I'll take the conversation ahead. Okay, starting with you all guys. Why is the film called Fakt Purusho Mate? Yes, to start with, why the film name is Fakt Purusho Mate? Because there's a message in the film for, especially for the male audience. Yeah, so we wanted to cater them. Like, cinema is the platform wherein, you know, हम लोग हंसते हंसते कुछ अच्छा सा मैसेज देना चाहते हैं तो वो हम लोग दे पाते हैं. वी हैव दैट लिबर्टी इन द सिनेमा. तो ऐसा ही कुछ मैसेज के साथ में और एंटरटेनमेंट के साथ में फॉर द एंटायर फिल्म, I mean, the family can watch it together. But yes, there is a message in the film, especially for the male audience. So yeah, the title is Fakt Purusho Mate. When you guys heard the script first, जब भी आई script आपके पास, तो आप लोगों के तब तक title set था? Yeah, title set था. Yeah. So तब दिमाग में क्या था कि यार ये what is going to happen? Of course, you guys did the first film also, फक्त महिलाओं माटे. So उसके बाद तुमको कैसा लगा था कि यार what is going to be in this, especially for you? For me it was very interesting કારણ કે જ્યારે ફક્ત મહિલાઓ માટે મેં ઓલરેડી જોયેલી હતી and I really liked the film. તો ફક્ત પુરુષો માટેમાં actually I was imagining કે females પાસે કોઈ સુપર પાવર હશે એવું મેં ઇમેજિન કર્યું હતું અને that was the most expected thing even for the audiences કારણ કે એ જ કોન્ટ્રાસ્ટ છે એક. પણ જ્યારે એકચ્યુઅલ સ્ક્રિપ્ટ વાંચી ત્યારે એકચ્યુઅલી વધારે સરપ્રાઈઝ થઈ કે આ ટાઇટલ જોડે આ સ્ટોરી કેટલું જસ્ટિફાઈ કરી, લાઈક દેર ઇઝ નો અધર વે કે આને વધારે જસ્ટિફાઈ કરી શકો. બટ યસ, એ અત્યારે રિવીલ નહીં કરી શકાય કારણ કે ધ કોન્ફ્લિક્ટ દેટ ધ ફિલ્મ હેઝ એમાંથી ઘણા બધા મેસેજીસ લોકો લઈ જશે. એટલે એ કોન્ફ્લિક્ટની જ મજા છે અને એમાંથી જે મેસેજ બોથ ફોર ઇનફેક્ટ આઈ વુડ સે કે બંને મેલ્સ અને ફિમેલ્સ આ બંને ઓડિયન્સીસ માટે બહુ જ સુંદર મેસેજ છે અને એ ઓડિયન્સીસ ઉપર છે કે કઈ રીતે એને એક્સેપ્ટ કરે છે. Yash, anything about the film? You were there in the first ફક્ત મહિલાઓ માટે as well. So ઘણી બધી રીતે ડિફરન્ટ છે. આખી વાર્તા જ અલગ છે, આખો સેટઅપ અલગ છે, પાવર્સ બી અલગ છે. ખાલી આઈ ફીલ જે ફક્ત નામ પછીની જે સિરીઝ નાવ ઇટ્સ ધ સિરીઝ, તો ફક્ત મહિલાઓ માટેમાં જેમ એક સરળ ફેમિલી અને એક નોર્મલ ફેમિલીની વાર્તામાં એક યુનિક પાવર સાથેનો ટ્વિસ્ટ હતો, એ રીતે સેમ આ ફિલ્મમાં પણ એટલું કોમન તો છે કે એક સરળ ફેમિલી બટ યેટ વેરી ઇન્ટરેસ્ટિંગ, જે પ્રમાણેની કેમિસ્ટ્રી છે ફાધર મધર ફોઈ, મિત્ર ઇઝ પ્લેઇંગ માય બ્રધર, તો ખાસ કરીને અમારા ભાઈઓની કેમિસ્ટ્રી આ વખતે બહાર આવી રહી છે. સો એ કેમિસ્ટ્રીમાં એક યુનિક ટ્વિસ્ટ કે દાદા ગુજરી ગયેલા દાદા હવે પાછા આવીને અમારા લગ્ન તોડાવા પર મથ્યા છે. સો આઈ ફીલ કે એક્સપેક્ટેશન જે હશે કે જે સરળ ફેમિલીમાં એક યુનિક ટ્વિસ્ટવાળો પાવર કંઈક એ પ્રોપરલી પૂરી થશે. અધરવાઇઝ એવરીથિંગ ઇઝ ડિફરન્ટ. હા, એટલે ફેમિલીની વાત છે, દાદા અને પૌત્રનો કોન્ફ્લિક્ટ છે જે લવ સ્ટોરી તોડાવવા માટે છે. એટલે આમ 3 ફેઝીસની વાત છે અલગ અલગ રીતે. અને આ ફિલ્મ એવી છે જે બહુ અલગ રીતે પુરુષોના સવાલો અને સ્ત્રીઓના સવાલોને રિપ્રેઝેન્ટ કરશે અને એના જવાબો પણ આપશે. ખાલી સવાલો મૂકીને જતી રહેશે એવી વાત નથી. આ ફિલ્મ જોયા પછી દરેક ઘરમાં જે બી ફેમિલી આ ફિલ્મ જોઈ લેશે એ લોકો વચ્ચે ક્યાં તો એક સંવાદ થશે આને લઈને, ક્યાં તો પછી એક પરિવર્તન આવશે. આ બેમાંથી એક થશે, ક્યાં તો એ લોકો બધા ફરી જોવા જશે. કારણ કે આ ફિલ્મ બહુ જ નોન પ્રીચી વેમાં પોસિબલ બહુ બધી વાતો કહી જશે. કદાચ એવું થશે કે તમે ફિલ્મ જોયા પછી ઘરે જઈને એના વિશે બહુ વિચારશો, વાગોડશો અને પછી તમને એવું થશે કે યાર મારે આ 2 વસ્તુ મારી લાઈફમાં કદાચ બદલવા જેવી હતી બહુ વર્ષો પહેલાં, હવે બદલી નાખું છું. એ તાકાત પણ આપશે અને સમજ પણ આપશે. એટલે જેટલી આ પુરુષોની ફિલ્મ છે એનાથી વધારે કદાચ સ્ત્રીઓની ફિલ્મ છે અને એવું બનશે કે સ્ત્રીઓ પુરુષોને લઈને આ ફિલ્મ જોવા જશે. વાહ, ક્યા બાત. Yes. Very nice. Very true. I had this one question, Vaishal bhai.
फक्त महिलाओं माटे एंड फक्त पुरुषों माटे में क्या डिफरेंस है? ऑफ कोर्स बहुत बातें हुई हैं, बट इवन प्रोडक्शन वाइज, इवन स्टोरी वाइज, इवन अ लॉट ऑफ थिंग्स, ऑफ कोर्स द कास्ट हैज a bit of difference as well. So on those lines. The difference? Yeah. Difference, of course, the story is entirely Yeah, different. Apart from that, अगर मैं कॉमन फैक्टर्स की बात करूँ तो बच्चन साहब ने जो पहले कैमियो किया था, अभी इस बार मैं ये रोल को उनका कैमियो नहीं कह सकता. उन्होंने एक स्पेशल अपीयरेंस दिया हुआ है फॉर पर्टिकुलर वन कैरेक्टर. उनका प्रेजेंस भी काफ़ी बड़ी है और उनका कैरेक्टर भी बहुत इम्पोर्टेंट हो चुका है ये फिल्म के लिए. और इस बार हम लोगों ने काफ़ी बॉलीवुड सिंगर्स को भी लाए हैं, Correct. यू नो, जो फक्त महिलाओं में नहीं थे, लाइक शान एंड विशाल दुल्लानी. दिस टाइम वी हैव रिलीज बोथ द सॉन्ग्स. सो या बाकी प्रोडक्शन वाइज तो दोनों में इतनी धमाल हम लोगों ने की हुई है. प्रोडक्शन, प्रमोशंस, वी आर क्वाइट एक्साइटेड एंड वी आर होपिंग दैट विल गेट द सेम रिस्पॉन्स एज वी हैव रिसीव्ड फॉर फक्त महिलाओं माटे. सो दिस टाइम ऑल्सो वी आर क्वाइट होपफुल फॉर द ऑडियंस रिस्पॉन्स. Yes. But how last year हमने जन्माष्टमी में फिल्म रिलीज की थी त्रिनेका. This year we are doing around the same time. It's Janmashtami, हाँ, yeah. 23rd Yes, and 23rd, 26th is 26th, yes, yes, the जन्माष्टमी. Yeah. So ये जानना चाह रही थी कि क्या फ़र्क आया है एक साल में ऑडियंस में या लोगों का गुजराती फिल्म्स की तरफ क्रेज देखने में? Madam, every day, every year, every time, I mean, I'm seeing, you know, more audience, the more footfalls from the Gujarati audience, the acceptance is getting far better nowadays. People are talking about Gujarati films. They wanted to see good content, you know, with our own regional language. So, yeah, that's a great sign for the industry. Yes. So वो काफ़ी बेटर होता जा रहा है. 100% better होता जा रहा है every And fan every time. following wise? By all means, I'm saying, Yeah, you know, by fan following wise, yeah, by content wise, by audience number of footfalls wise in the theater. Nowadays, like people are aware, like ये फिल्म कौन से OTT पे आ रही है, वो लोग डाउनलोड भी कर रहे हैं वो OTT को, उसको सब्सक्राइब भी कर रहे हैं, उसको देख भी रहे हैं. They are enjoying the content. Yes. And to add to what Sir said, any industry grows when everything comes together, Yeah. not just the fan following. Trollers will come in, memers will come in. જો આ બધું બને છે ને એનો મતલબ સી ટ્રોલર્સ તો બેઝિકલી હેટર્સ છે જેમને કામ કરવું એ કામ નહીં મળ્યું હોય કે કોઈ બી કારણસર કોમ્પ્યુટરની પાછળ છુપાઈને જે ધંધા કરતા હોય, પણ જે ઇન્ડસ્ટ્રી ગ્રો થવા લાગે એમાં જ આ ચેન્જ આવે. જો લોકો જોશે જ નહીં તો મીમ્સ નહીં બને. Exactly. જો લોકો જોતા જ નહીં હોય તો આવા ટ્રોલર્સ ના આવ્યા હોત. જેટલું ફેન ફોલોઈંગ આવશે એટલો હેટરેટ આવવાનો છે. Exactly. કદાચ હેટરેટ થોડો ઓછો હોઈ શકે પણ એ સાઇન જ છે ને કે એણે આટલું બધું જોયું છે ત્યારે આવું કંઈ કરી શકે Yeah, છે. yeah. સો લેટ ધેમ બી. અને આ સરે કીધું એ જ છે કે બધું જ આવે એટલે થોડુંક Yeah. સારામાં એકાદી કેરી ખરાબ ના હોય પણ એવું, I mean, I am seeing as a good part, you know. એ જ Yeah, કહું. અગર જો exactly, આપણા ઉપર yeah, મીમ્સ yeah. નહીં બને, અગર આપણને કોઈ ટ્રોલ નહીં કરે, Yeah. I mean, Then that means should it did happen. not- yeah, That yeah. should happen. કે फिर બધું तो જ गया આવશે. જ નહીં. फिर तो content એટલીસ્ટ ही લોકો नहीं જોવે गया. છે આટલું બધું ઓબ્ઝર્વ Yes, કરે yes, છે. yes. absolutely. Yes, absolutely. great sign. That's exactly what I'm saying. कि मैं Yeah. खुश इस बात पे थी कि यार इतनी पिक्चरें देखी हैं हाँ, लोगों हाँ, ने. हाँ, correct. You know, I was getting roasted. I was like, Yeah. हाँ, It's big okay. deal. That's part of it. But yeah, then I was very happy कि wow, people have watched so much and they were coming with a lot of facts that have you seen Yash performing this? Have you seen this role? Have you seen this role? I'm like, wow, people have their research sorted. There are people fighting for this. I'm like, wow. For the first time we are on Reddit also, to be very honest. ગુજરાતી Yeah. ઇન્ડસ્ટ્રી Yeah. ની વાત હવે Reddit પર Yeah. થવા લાગી છે. I And- have been a huge Yes. fan of Reddit all Yeah, my yeah, life. અને I was thinking યાર Reddit પર ખાલી ગુજરાતી ઇન્ડસ્ટ્રીની વાત થોડી કમ્પેરેટિવલી ઓછી થાય છે. હવે Reddit પર if you search you'll see Yeah, yeah, threads yeah. about Yeah. it. I'm sure. I'm so glad that we are all growing. Another thing, you guys said that you guys are playing brothers this time. Yeah. All of the time you guys have played friends. Friends. So how is the chemistry? मतलब कुछ अलग था कि सेम ही था? बहुत कुछ अलग था. हम लोग बहुत खुश है. खुश है मतलब? हम लोग खुश है क्योंकि बहुत टाइम ये हो चुका था एक लूप जहाँ पे वो फ्रेंडशिप वाली केमिस्ट्री और लगा तो ऐसा ही था कि આમાં એવું જ થશે ફરીથી એ જ કેમિસ્ટ્રી બિલ્ડ થશે ફરી જેવું હ્યુમર નીકળશે પણ આખું ઇક્વેશન બદલાઈ ગયું છે. જ્યારે અમે સ્ક્રિપ્ટ વાંચી ત્યારે બહુ ગમ્યું હતું કેરેક્ટરને અમને લોકોને મજા આવી હતી અને અમે લોકો એક્સાઇટેડ હતા કે આ ફરી આપણે યુ નો વિલ ક્લિક દેટ હ્યુમર વિલ ટેપ દેટ હ્યુમર વગેરે. પણ જ્યારે અમે પરફોર્મ કરવા લાગ્યા ને ત્યારે ખબર પડી કે એક ફ્રેન્ડશિપની કેમિસ્ટ્રીને એક ભાઈઓની કેમિસ્ટ્રીમાં બહુ ફરક છે. કારણ કે લાગણી અલગ રીતે જોડાય. જ્યારે તમે ધારો કે એક ફ્રેન્ડ એક વસ્તુ કરતો હોય અને ભાઈ એક વસ્તુ કરે કોઈ પોતાનો. અને આમાં મારા કેરેક્ટરનું એવું છે કે બ્રિજેશ જે કરે
એમાં 100% ઇન્વોલ્વ થઈ જવાનું. ભાઈ બોલેંગે વો કરેગા એવું છે. એટલે એને લાઈફમાં જે જોઈતું હોય એની સાથે કે પછી જે થશે એ પડશે તો હું પડીશ. એટલે અને આઈ હેડ અ વેરી ગુડ રેફરન્સ ટુ પ્લે ધ કેરેક્ટર મારા જ યંગર બ્રધરનું કે મારી લાઈફમાં મને ઇરિટેટ કરી નાખે એટલો મારાથી ચોંટેલો રહેતો હતો એ. તો મેં ડાયરેક્ટ ઉપાડ્યું. મેં હમણાં યશનીના ફોટોસ બી બતાવ્યા અને આ જે લુક છે કો ઇન્સિડેન્ટલી એનો આવા જ વાળ ને આવો જ લુક છે. For a moment I thought कि brother कहाँ है? I wanted to see the picture. આઈ શો યુ. અમે હમણાં જ યશની છે બતાવ્યું સેમ આવા જ વાળ અને ડ્રેસિંગ કપડાં બી. અને સર આ ફિલ્મમાં એવું કરેલું કે કમિંગ બેક ટુ ધ પોઈન્ટ, આ ફિલ્મમાં એવું કર્યું છે અમે લોકોએ કે યશના જે જૂના કપડાં હોય કેરેક્ટરના બ્રિજેશના એ હું પહેરું છું ફિલ્મમાં. Okay. એવું જ મારા ભાઈનું તો મારા બધા જ કપડાં. Sorry. સર Cut. Where is this joke going? યસ ઓલ થેન્ક્સ ટુ ઈશા. मेरे को क्यों तोड़ा? પેલા વાળવાળા ફોટો પર હતા. अरे यार. Boy. Okay, so we were discussing that you guys are playing brothers in this film. हर बार फ्रेंड्स प्ले किए हैं सारी की सारी फिल्म्स में, तो क्या लर्न किया, क्या अनलर्न किया कि एक ऐसा फ्रेंड्स वाला केमिस्ट्री बहुत अलग होता है और एक भाइयों वाला केमिस्ट्री उससे एक बढ़कर होता है जनरली. So what exactly was the journey like as brothers? As I said, very interesting. સર ચાલુ જ નહીં કરવા દે. કે પણ તમે મને ઉછળતા દેખાયા. અરે પણ તમે ના જુઓ. સર પાછો જેન્યુઅલી ચાલુ કરતો. સર This is what I go through when you guys do this. હા તો યાર ઓકે વિથ ઇટ. હવે સર જેન્યુઅન જવાબ આપવાની તકલીફ પડશે. હું હસતા હસતા કહી દઉં. સર હવે તમને ખબર પડી અમારે રીટેક કેમ I'm થાય. so sorry. હવે તમે અમને કોઈ દિવસ નહીં કહી શકો સર કે તમે હસો નહીં, રીટેક થાય છે, ટાઈમ બગડે છે, નહીં કહી શકો. Sorry. Yash, you want to start? You should give this answer. Should I skip the question for the later No, part? I'll answer it anyway now. You are seriously They can laugh, I'll answer. It's okay. So yeah, at least उनको हंसते तो मैं अरे यार मैं कहाँ सहूँगी. He's looking at you and he's trying to control his laughter. That made me laugh. Yeah, you also laugh, it's okay. No, go on. I don't even know the joke. You don't want to know the joke. Oh God. Oh. ઓકે એનીવે સો યા આની પહેલાંની ફિલ્મોમાં અમે લોકોએ દોસ્તી અમારું ટાઈમિંગ સેટ છે. અમને ખબર છે કે યશનું જોક કઈ રીતે લેન્ડ થશે, કે હું કંઈક સર્વ કરતો હોઈશ તો એ કઈ રીતે બોલશે, એ બધું અમને ખબર હતી. અને જ્યારે સ્ક્રિપ્ટ વાંચી ત્યારે બહુ જ એક્સાઇટમેન્ટ હતું કે યાર પહેલી વાર અમે કોઈક અલગ કેરેક્ટરમાં જવાના છીએ. અને દેખો અભી સબ હસ રહે મેં તે બગાડ્યું છે આખતે ખાલી કહું એ તને જોઈને હસે જ. This guy. એણે તને क्यों જોયું, तोड़ा? वापस मेरे को उसने तोड़ा. तुझे देखा. I saw him and then I saw her. ઊંધો ભરી જા. ના હવે લેટ્સ સ્કીપ ધ ક્વેશ્ચન. ના એવું નહીં. હવે કંટાળી ગયો લાવ. સોરી પણ મને કંટાળો આવ્યો જેન્યુઅલી નહીં બોલે. વી વિલ કમ બેક ટુ ઇટ ટુ ધીસ ક્વેશ્ચન. ના પણ સિરિયસલી એટલે અત્યાર સુધી છેલ્લો દિવસમાં શું થયુંમાં અને ત્રણ એકામાં જે યશની અને મિત્રની જે કેમિસ્ટ્રી જોઈ છે એના કરતાં પણ વધારે ડીપ રિલેશનશિપ આપણને જોવા મળશે. અને સ્પેશિયલી ટુ મેન્શન ઇટ હિયર, ક્લાઇમેક્સમાં એન્ટાયર ફેમિલીએ ફિલ્મની અંદર જે ધમાલ કરી છે, જે આખું કન્વર્ઝન લાવે છે, ઇમોશનલી જે ટચ થાય છે દરેક હ્યુમન બિંગને, એક આખો સિનેરિયો જ એક અલગ છે એનો. એટલે આઈ એમ શ્યોર ધ પીપલ ગોના લવ ધ કેમિસ્ટ્રી બિટવીન ધ યશ એન્ડ મિત્ર ધીસ ટાઈમ. Yash, coming to you about this one particular thing, that you've lost 10 kgs for the film. And ऐसा नहीं है हर फिल्म के लिए you have to work on your weight and stuff. But what was the need? Of course, every character has a different need. So what was the need and how was the journey again to, work on your weight and stuff? So basically I'm playing grandson to Darshan sir. સર તમે અરે યાર સોરી યાર, ખબર નહીં કેમ આજે આવું બોલે નહીં. આજે તો ગયું ટીપાર. શું બોલ્યો ભાઈ? That's why I asked that, do you guys want one more coffee shot?
આઈ થિંક Maybe that ટેક would અ help. બ્રેક નહીં તો નહીં પતે ના 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 હું ક્યાં હસ્યો તો કોણ હશે વૈશાલભાઈ હું તો જોતો જ નતો, હું તમારી બેની પાછળ છુપાઈ ગયો છું કારણ કે મારે કોઈને જોવું નહીં, એટલે હું એકલો જ તુજે કંટ્રોલ કરું છું ક્યારનો. સર તમે આજે અરે આના જાઓ બાજુ બેઠો ને ખોટું બેસવાડે. હવે તમને ખબર પડી ને આટલા વર્ષોનું સત્ય. યસ યસ યસ. I would have offered you this, but then फिर और सामने हो जाएगा. हाँ 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 वेरी ट्रू. સો બેઝિકલી આઈ એમ પ્લેઇંગ ધ ગ્રાન્ડસન ટુ દર્શન સર, અને આમ પેલું દાદા પૌત્ર ફિઝિકલી બી કન્વિન્સિંગ લાગે. ફિઝિકલી કન્વિન્સિંગ બરાબર છે યાર, ઓકે ફિઝિકાલિટી એ લોકોની સેમ હોવી જોઈએ. ઓકે. આજે સર તમે ખબર છે ને આખું તમે આને લીધે નહીં થઈ. નારાજ નહીં આનંદ છે. તમે બે હું નહીં યાર આજ. હું તમે નથી બે પણ અત્યારે તો બેમાં તમે જ હશે યાર. અરે એ ખાલી એ નાનકડું કરીને થઈ જાય છે. શું થઈ જાય છે? કઈ નહીં કરતો. તમે જોયો This time more content हमको BTS का ही मिल रहा है, वो मिले ही जा रहा है, मिले ही जा सिर्फ BTS मिलेगा ऐसा लग रहा है. like The BTS show. it is the BTS episode for sure. That I am laughing like this Yes, yes, without sorry, knowing sorry. it. Imagine भाई थोड़ा हमें सीरियस धंधा करते आ जाओ. હા And you have to be serious, okay? I understand to curb your laughter, but ऐसा मत behave करो कि मार के बिठाया है. नहीं नहीं ऐसा You लग रहा you है. know. I'm like, अरे भाई, this is not a breakup that's happening here. You look so I'm just serious, trying to control my laughter and and that's going anywhere hard not else. to laugh. Yeah, she did her part. Now you also. હા. do it. સો હું દર્શન સરના પૌત્રનો રોલ કરું છું, અને ફિઝિકલી એ કેમેસ્ટ્રી કન્વિન્સિંગ લાગે કે એકચ્યુઅલી હું મારી એ એજ થોડી ડાઉન બને એટલી થઈ શકે એના માટે વૈશાલ સર સજેસ્ટેડ મી ટુ લૂઝ વેટ. અને એની પહેલાં મેં એક પ્રોજેક્ટ કરેલો ખાસા ટાઈમ પહેલાં, બિફોર ઇવન શૂટિંગ જગત એન્ડ એની. એના માટે મેં ખાસું એવું વેટ ગેઇન કરેલું, અને એમાં લાઈક મારે ડિસ્ગસ્ટિંગ લુક બનાવવાનો હતો, સો પેટ બને એટલું વધારે ગેઇન કરેલું. પછી એ શૂટ પતી ગયું પણ પછી વજન ઉતર્યું નહીં. અને આ ફિલ્મમાં પર્ટિક્યુલરલી કારણ કે દર્શન સરનો પૌત્ર લાગી શકું તો બને એટલો શ્રિંક થઈ શકું, તો એ યંગ એજ અને એ દાદાવાળી કેમેસ્ટ્રી દેખાય. પછી એવું ન લાગે કે વિઝ્યુઅલી હું પૌત્ર નથી લાગતો અને તેમ છતાં વાર્તા પ્રમાણે જઈ રહ્યું છે એમ. સો એના માટે આઈ હેડ ટુ લોસ 10 kgs, અને સારી પ્રોસેસ રહી કારણ કે એ બાને હું પણ ટ્રેક પર આવી ગયો. અને એટ ધ સેમ ટાઈમ હવે જ્યારે સ્ક્રીન ઉપર ડબિંગ વખતે મેં જોયું ત્યારે એ દેખાય બી છે કે થોડો યંગ લાગે છે શ્રિંક થઈ ગયા પછી. અને દાદા અને પૌત્ર જ્યારે સામે ઊભા હોય, ઓફકોર્સ દાદા તો ગુજરી ગયા છે એટલે થોડોક સમય એ પણ ગયો હશે, બટ સ્ટીલ એ થોડુંક એક વિઝ્યુઅલી એ સરસ દેખાય છે કે આ પૌત્ર હોઈ શકે એમ. પેલું યુ ડોન્ટ હેવ ટુ મેક બિલીવ ઇટ, એ હવે Correct. વિઝ્યુઅલી બી એ કન્વે થાય છે. સો એના માટે જ મેઇન that was the only purpose to lose 10 kgs. But how was the journey, like the transition? मतलब easy था या कितना time लगा या See, क्या? cut down મારા માટે ટફ હોય છે બિકોઝ બધું બોઇલ્ડ ખાવાનું અને બાકી નહીં ખાવાનું. લાઈક અત્યારે હું ગેઇનિંગ પર છું, સો આઈ એમ ઈટિંગ એવરીથિંગ. સો કટ ડાઉનમાં એ પ્રોબ્લેમ થાય કે યુ હેવ ટુ કટ. No, no, but the journey was very difficult. I must tell you, યશ કદાચ એ બધી વસ્તુ એક્સપ્લેન નથી કરી રહ્યો, પણ અમે લોકો શૂટ કરતા હતા 50 ડિગ્રીમાં, 45, 50 ડિગ્રી, 46 ડિગ્રી મેડનેસ ટેમ્પરેચર, પ્લસ 12 to 14 અવર્સની શિફ્ટ હોય. અને એ શિફ્ટ પછી આ લોકો જીમમાં જાય, અને આઈ એમ ટચવુડ, આઈ એમ બ્લેસ્ડ દેટ વી હેવ ધીસ સ્ટારકાસ્ટ ઇન ધ ફિલ્મ, એન્ડ દે આર સો રિસ્પોન્સિબલ ફોર ધેર કેરેક્ટર, ફોર ધેર એવરીથિંગ. સો એ લોકો 12 થી 14 કલાકનું શૂટ કમ્પ્લીટ કર્યા પછી દે ગો ટુ જીમ ફોર કપલ ઓફ hours, they do the complete exercise, and they follow the diet on the set before the shoot, during the shoot, and even now during the promotions. I mean, it is a great challenge, great struggle for them to maintain and to cut down the body. Yeah, so that's a great efforts they have given in the film. Thank you. Thank you, sir. Coming to you, Isha, you've worked with Vaishal Bhai and the whole team earlier also. That number one. I've seen this song called Jadoo Jadoo. There are different roles that you're playing in that. So there's a lot that's gone into that also. And I've not seen that particular Isha anywhere in any of the films also. Like you've always played the girl next door or
everything else also, like absolutely tomboyish, gundi also. But this is something which is absolutely different. What Yeah. exactly has been the whole thing in this? कि क्या हुआ था, क्या challenges थे? Would want to know. સો જાદુ જાદુ જ્યારે કન્સેપ્ટ ડેવલપ કરી રહ્યા હતા કૃણાલભાઈ અને જય અને વૈશાલભાઈ ને પાર્થ અને એવરીવન, સો એટલું ખબર હતી દેટ બ્રિજેશ's કેરેક્ટર ઇઝ વિઝ્યુલાઇઝિંગ રાધિકા ઇન everywhere that he is seeing everything, every shop, every vendor, every person going by. તો એટલું ખબર હતી કે આપણે અલગ અલગ કંઈક કરવાનું છે અને બે વસ્તુ ફિક્સ હતી, એક સબ્જીવાળી અને એક સેવપુરીવાળા. પણ બાકી જે વસ્તુઓ હતી ને એ પછી આઈ રિમેમ્બર જયને પાર્થે મને પૂછ્યું હતું કે હાઉ કમ્ફર્ટેબલ આર યુ ઇમ્પ્રોવાઇઝિંગ વિથ યોર કોસ્ટ્યુમ્સ. મેં કીધું ઇટ્સ ઓકે, સેટ ઉપર જો આપણે ફિગર થઈ જતું હોય ને એક્સ્ટ્રાઝમાં કંઈ હોય તો અમે એકચ્યુઅલી એવી રીતે જ આપણે કર્યું હતું છેલ્લા જે 3 લુક્સ હતા ને, તો ત્યારે 2 કરવાના હતા એ ફિક્સ હતા, ગરાજવાળું અને સબ્જીવાળું અને સેવપુરીવાળું 3 લુક્સ. બીજા જે એક બાર્બર શોપ ઉપર જે લુક કર્યો છે અને જે પાન થૂકવાવાળું એક છે, તો 1-2 વસ્તુ અમે કંઈક ઇમ્પ્રોવાઇઝ કરી હતી કે સ્પેસ છે, ભલે 1-1 સેકન્ડ માટે શોર્ટ હોય, કારણ કે આવું ક્યારેક ઇન્ટરેસ્ટિંગ સોંગ મળે ને તો વધારે તમને એફર્ટ નાખવાની ઈચ્છા થાય કે લેટ્સ મેક ઇટ મોર ક્રિએટિવ, અને આવું હજી સુધી જોયું નથી કે તો વાય નોટ ટ્રાય ન્યૂ થિંગ્સ. સો ડાન્સ તો હતો જ અને કોન્સેપ્ટ બી સરસ હતો. પછી અમારા જે કોસ્ટ્યુમ ડિઝાઇનર છે એમિલ, એને મેં પૂછ્યું, મેં કીધું શું છે આપણી પાસે એક્સ્ટ્રા કપડામાં, તો એણે મને અમુક વસ્તુઓ દેખાડી ને પછી મેં કીધું કે ઠીક છે, એક ચાંદલો કરી લઈએ, પેલી નેતાવાળી ટોપી પહેરી લઈએ અને સેવપુરીના પેલામાં કંઈક ગમછો વમછો લગાડી દઈએ ને મસો કરી દઈએ. તો એસે કરકે વી જસ્ટ સેલ્ડ થ્રુ ઇટ લિટરલી, અને વી શોટ ઇટ ફોર લાઈક 2 days. It was a good, very well produced song in a way कि अच्छा set लगाया था. There were like so many juniors that it looked like a real street. It looked like a real set where obviously जो पोड़ में गलियां हैं वो authentic तो है ही because of the live location, but then we had to prop it up a lot. garage बनाना था, ये बना था, 5-6 अलग-अलग चीजें बनानी थी. So the whole thing went on very interestingly, and it was quite a smooth shoot. And sabzi wali mein I had to like juggle a little bit. So उसमें छोटा सा prank किया था इन लोग ने मेरे साथ because I was not able to juggle it. तो ये लोग आए और अभी तो 2 टेक हुए हैं सिर्फ. ओह आ स्टोरी क्या ना की थी बदले में भूल गई, अभी याद आया. या So जय, पार्थ और ये आए, 3 लोग आए और they are like कि चलो ईशा जल्दी करो, टाइम નથી આપણી પાસે. And we were shooting in scorching heat, no doubt the whole set was waiting, everything. અને પેલા 3 ટમેટોઝ આમ જગલ કરવાના છે અને હજી તો મને પાર્થે શીખવાડ્યું છે, like it's literally been 5 minutes. અને હું કરી રહી છું, ધીરે ધીરે થઈ રહ્યા છે અને પછી નથી થઈ રહ્યા ટેકમાં because it was a lot of timing, like the steady cam is going on, he has to be on his mark, I have to be on my mark, I have to juggle on like when the camera is on me. So there were a lot of things going on. There was juniors also. तो 3 टेक हुए, नहीं हुआ, and the tomatoes fell down and I was like, oh shit, sorry, one more. Then these guys just cordoned me and they were like, આપણે એક કામ કરી રહેવા દઈએ. मैं कहा अरे शू रहवा दे, कोई भी एक्टर को जब ऐसा बोला जाए ना कि इट्स ओके, जाने दो, ये जाने दो जो लगता है बहुत लगता है. तुमसे नहीं हो It's रहा like है absolutely हो पाएगा. And Parth actually said this. Parth told me, ના તારાથી નથી થતું, આપણે રહેવા દઈએ. અરે બાપ. મેં કીધું યાર, અને મારા આંસુડા ટપકવાના જ હતા પણ મને બુદ્ધિ આવી. મેં કીધું જય, इट्स बीन लिटरली 3 टेक्स. मैंने तो अपन दूसरे चीजों के लिए 50 टेक ले रहे हैं, तुम उसमें कुछ नहीं बोल रहे, 3 टेक में क्या प्रॉब्लम है तुमको. तो they were just going around with that whole prank thingy और प्रेशर में मैंने फिर परफॉर्म कर दिया. And the 4th and the 5th take went by and it went really like in synchronize, everything was in sync. तो फिर कोई कुछ बोल ही नहीं रहा है, नो सॉरी, नो नथिंग, कोई आके कुछ ऐसा कि गुड टेक, नथिंग, एवरीवन वाज लाइक साइलेंट. He just started moving on. Like moving on, क्या moving on यार.
I went to them and I was like, is this the way you talk, you know? આવું કોણ કરે? And these are not people who would behave like this on set. Like, they are usually nice people. Usually nice. આવી ઈચ્છા થઈ They are ગઈ usually very nice. પોસ્ટરમાં છે ને એવી ઈચ્છા થઈ ગઈ હતી और मेरे आंसू गिरने ही वाले थे एंड देन जय અને કોઈક તો હસી પડ્યું અને I was like, અરે યાર આવું કેમ કોઈ કરે અને મારી પ્રોપર જોડે? બિલ્ડઅપ એટલે હું ત્યાં હોઉં ને માર્ક પાસે તો હું એને કહું ઈશા યાર નથી થઈ રહ્યું ને પેલા લોકો અકળાઈ રહ્યા હતા મોનિટરની પાછળ પછી જય એકલો જાય ને તો જય નથી થતું ને તો આપણે બીજું કંઈક કરીએ આપણે એક્ટિવિટી બદલી કાઢીએ એવું પ્રોપર બિલ્ડઅપ પછી અમે ત્રણેય એને કોર્ડન કરી પછી એવું It કીધું was so bad, ઇટ વોઝ સો રિયલિસ્ટિક so bad. યુ આર ગુડ રાઈટ But something about the character also that you're playing. So my character's name is Radhika, who is like madly in love with Brijesh. કારણ કે નાનપણનો પ્રેમ છે, એ લોકો સ્કૂલ, કોલેજ, ટ્યુશન બધે જ મોસ્ટલી જોડે રહ્યા છે. અને હી ઇઝ ધી ઓનલી ગાય દેટ શી ઇઝ એવર લવ્ડ. તો બ્રિજેશ સિવાય એના જીવનમાં બીજો કોઈ પાર્ટનર રહ્યો જ નથી. અને હવે એ લોકોના લગ્ન થવા જઈ રહ્યા છે અને શી ઇઝ વેરી એક્સાઇટેડ. વન ડિલેમા દેટ શી હેઝ ઇઝ દેટ એને બહાર ક્યાંક ભણવા જવું છે. સો એ ડિલેમા સોલ્વ થાય છે કે નથી થતો એ તો પછી ખબર પડશે, પણ બ્રિજેશનું કેરેક્ટર એટલું બધું સરસ રીતે અમુક ક્યુટ જગ્યાએ ફ્લોડ છે અને આટલો બધો ફ્લોડ માણસ હોવા છતાં રાધિકાનો પ્રેમ ઓછો નથી થતો. અને આવી છોકરીઓ એક્ઝિસ્ટ કરે છે. અને જ્યારે આ કેરેક્ટર એકચ્યુઅલી લાઈક આખી સ્ક્રિપ્ટ પ્રમાણે મેં વાંચ્યું હતું તો હું એકવાર ડાઉટ કરતી હતી પોતાની જાતને કે આવું તો ના હોવું જોઈએ ને. કરેક્ટ, આવું હોવું ના જોઈએ, પણ એટ દેટ ટાઈમ આઈ વોઝ જજિંગ ધ કેરેક્ટર એન્ડ એઝ ઈશા, બટ આઈ ડોન્ટ હેવ ટુ બી ઈશા દેર. સો દેન આઈ સ્પોક ટુ જય એન્ડ પાર્થ કે યાર આ તો થોડું અનફેર લાગે છે, બટ જ્યારે આપણે એઝ એન એક્ટર બધી વસ્તુઓમાં અમારે કન્વિન્સ કરવું જોઈએ સો દેટ યુ કુડ પ્લે ડિફરન્ટ કેરેક્ટર્સ એવરી ટાઈમ. અધરવાઇઝ તમે જો ઈશા જ બનીને રહેશો તો બધે ઈશા જ દેખાશે. દેર વિલ બી નો રાધિકા, દિવ્યા ઓર XYZ એનીવન. તો દેટ વોઝ વન થિંગ દેટ આઈ હેડ ટુ વર્ક ઓન કે આવી છોકરીઓ છે જે મારા ઇન્ટ્રોડક્શનમાં જ લખેલું છે કે પુરુષ પીડિત. ધો રાધિકા ડઝન્ટ નો દેટ શી ઇઝ પુરુષ પીડિત. અને એટલે જ આ ફિલ્મ વધારે સ્ત્રીઓ માટે છે અને મેસેજ બંને જણા માટે છે, પુરુષ માટે અને સ્ત્રી માટે, કે બંને જણાને શીખવા મળે છે. એ પછી રાધિકાનું કેરેક્ટર હોય, કીર્તનનું કેરેક્ટર હોય, બ્રિજેશ હોય ઓર દાદા હોય, એનીબડી. લાઈક ઓલ ધ કેરેક્ટર્સ એ લોકોમાં કંઈક કોમ્પ્લેક્સિટીઝ છે જે બહુ જ સરસ રીતે બહાર આવી છે. અને એમાં ને એમાં બધાના કેરેક્ટરમાં જ એટલી બધી કોન્ફ્લિક્ટ છે ને કે એમાંથી તમને એક સરસ મેસેજ મળી જાય છે. Nice. We are talking in the film that there's double magic. Yeah. What is the idea of double magic? Some surprises could be Yeah, put 100%, out on 100%. DC show. डबल मैजिक में ऐसा है कि वी आर प्रेटी श्योर कि हमारी जितनी भी ऑडियंस ने फक्त महिलाओं जितना एंजॉय किया है उससे डबल वो लोग इस टाइम एंजॉय करने वाले हैं बिकॉज वी हैव डबल द एंटरटेनमेंट along with the family value in the film and there's a light message which is bigger than the फक्त महिलाओं માટે. So that's why we have written the double the maja and people gonna enjoy it. Yes. And the whole idea, like shooting with Mr. Bachchan, did you guys have the idea of shooting with Mr. Bachchan? Like वो एकदम से ही था कि how was it? How was the whole moment? नहीं वो तो स्क्रिप्ट के टाइम से हम लोगों ने लिख के रखा था. Yeah. क्योंकि जब फक्त महिलाओं किया उसके बाद में बच्चन साहब ने आनंद सर को कहा था कि कुछ बड़ा करिए हमारे लिए. तो फिर हम लोग भी कुछ बड़ा सोच रहे थे कि हमें कुछ बड़ा किया जाए. नाउ व्हेन ही इज ready and agreed to do a bigger role. So वो तो फिल्म की जब स्क्रिप्ट लिखी थी वो टाइम से पता था हाँ, कि no, of course not. I'm just saying कि working on the sets with him, like being, breathing in under the same roof as him. How was the whole idea? मतलब क्या था? always energetic for me. Yeah. And but yes, It's best. surreal. તમે ઓલવેઝ ઇમેજિન કર્યું હોય કે આપણે નાના હતા ત્યારે વાત કરતા હતા ને કે અરે કેટલા મોટા એક્ટર છે. અત્યારે બી વાત કરીએ છીએ કે યાર ઘણા બધા એક્ટર્સ છે જેને તમે લુકઅપ કરો, બટ મિસ્ટર બચ્ચન ઇઝ લાઈક સમબડી કે જેને બધા જ એવરીવન લુક્સ અપ ટુ હિમ. તો આપણે જ્યારે સેટ ઉપર મારો પર્સનલ એક્સપિરિયન્સ એવો હતો કે જ્યારે એમને ફાઇનલી જોયા ગાડીમાંથી ઉતર્યા અને મને સૌથી વધારે વસ્તુ જે બહુ જ અટ્રેક્ટ કરી ઇઝ દેટ
એટ ધીસ એજ, એટ ધીસ સ્ટેજ, કે જ્યાં એમણે એકચ્યુઅલી કશું જ સ્પેશિયલી કરવાની જરૂર નથી. એવરીથિંગ વિલ કમ ટુ હિમ ડિરેક્ટલી. તો એમને એફર્ટ ના કરે તો ચાલે, અને હી ડિઝર્વ્સ ઇટ. હી ઇઝ વર્ક ફોર લાઈક વોટ 60 years, 70 years. તો the first thing that he did was to ask for the director અને to ask for a script. જ્યાં એ ઓલરેડી, અને આ લોકોએ મને કીધું હતું કે જ્યારે એ લોકો વેનિટીમાં ગયા ત્યારે he was almost prepared. 80% of his lines એ રેડી હતી. તો ફર્સ્ટ થોટ મને એ જ આવ્યો હતો કે યાર આપણે તો, એટલે આપણે કેટલી વધારે મહેનત કરવી જોઈએ, યુ નો, કન્સિડરિંગ હિમ એટ ધીસ એજ ઓલ્સો વેન હી ઇઝ સો પ્રિપેર્ડ. તો આપણે તો બહુ જ વધારે પ્રી પ્રોડક્શન ને અમારે વધારે મહેનત કરવી જોઈએ સ્ક્રિપ્ટ ઉપર. સો દેટ વોઝ વન થિંગ કે જે મને રિસ્પેક્ટ એકદમ વધારે વધી ગઈ. ને ઓબ્વિયસલી જ્યારે સેટ ઉપર હતા ત્યારે તમે કંઈ બોલી ના શકો, તમે ખાલી જોયા કરો. અને આઈ વોઝ જસ્ટ ઓબ્ઝર્વિંગ, ફ્રેન્કલી. આઈ વોઝ નોટ એબલ ટુ ડુ ઓર આસ્ક હિમ એનીથિંગ ઓર ઇવન ટોક ટુ હિમ. It started with a prank actually, the whole thing, which Vaishal bhai played on us. So મારી એવું થયું હતું કે મારી આની પહેલાં બચ્ચન સાહેબ જોડે કામ કરવાની બહુ બધી ઓપોર્ચ્યુનિટી મિસ થઈ હતી. એ ફક્ત મહિલાઓ માટે હોય, ઓડિશન્સ હોય, આ છે તે છે, બધું બહુ શોર્ટમાં કહેવાનો ટ્રાય કરું. સો આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ વર્ક વિથ હિમ એન્ડ હી ન્યૂ હાઉ બિગ બચ્ચન ફેન માય એન્ટાયર ફેમિલી ઇઝ, નોટ જસ્ટ મી. મારા પપ્પા, કાકા, બધા લોકો. અને અમે પોતાને બચ્ચન ભક્ત જ કહીએ છીએ પહેલેથી. तो इस सिनारियो में वो दिन आने वाला था कि एक दिन आएगा जब बच्चन साहब के साथ काम करेंगे. અને સર મળવા ગયેલા, મીટિંગ કરીને આવ્યા સર અને જય, અને અમને કીધું કે ઇટ્સ લુકિંગ લિટલ ડિફિકલ્ટ બિકોઝ હી ઇઝ નોટ ફ્રી એની ટાઈમ સૂન. એ સપ્ટેમ્બરમાં ડેટ્સ આપે છે અને વી હેડ ટુ રિલીઝ ધ ફિલ્મ ઇન ઓગસ્ટ. સો સર આસ્ક્ડ અસ કે તમારે શું કરવું જોઈએ, તમારો ઓપિનિયન આપો કે બચ્ચન સાહેબ જોડે શૂટ કરીને લેટ રિલીઝ કરીએ. આઈ લાઈક હા, લેટ રિલીઝ કરીએ. રિલીઝ આઈ વોન્ટ ટુ વર્ક વિથ બચ્ચન સાહેબ. એન્ડ ધેન અધર પીપલ સેડ કે નહીં શૂટ પતાવવું જ પડશે, આપણી પાસે ટાઈમ નથી, આ છે તે છે, ચાલ્યું. એન્ડ આઈ વોઝ રિયલી અપસેટ. એમ લંચ બી મારે ઉતરતું નહોતું ગળે. મેં કીધું યાર વન મોર ટાઈમ, સો ક્લોઝ ટુ મીટિંગ બચ્ચન સાહેબ એન્ડ ઇટ વોન્ટ હેપન. અને એની પહેલાં સારી એકવાર ચહેરાના સેટ પર મને બચ્ચન સાહેબ બતાડી દીધેલા દૂરથી, બટ ફોટો નહોતો પડ્યો, મળાયું નહોતું. અને પછી યશને અચાનક કંઈક થયું, એણે પૂછ્યું સરને કે સર સાચે? એન્ડ ધેન સર લાઈક કે વી આર ડુઈંગ ઇટ. એન્ડ ફ્રોમ ધેટ ડે વી વર વેઇટિંગ ફોર 6th of June, જે દિવસે અમારું શૂટ હતું. અને ત્યારે બી એક ફની ઇન્સિડન્ટ થયેલો કે રાત્રે હું આખી પ્રિપેરેશન કરીને કેમ 8 કલાક સૂવાનું, સવારે ઉઠવાનું, નહીં તો એને વ્યવસ્થિત બચ્ચન સાહેબને મળવા જઈશું આમ તેમ. અને એ દિવસે સવારે મસ્ત અમે લોકો ગીતો સાંભળતા બચ્ચન સાહેબના, બધું ફૂલ મૂડમાં ત્યાં ગયા. અને બસ રાહ જોતા હતા. અમે લોકો વહેલા પહોંચી ગયેલા. સવારનો ટાઈમ 9 વાગ્યાનો હતો. જેટલી ગાડી આવતી હતી એ જોતા હતા કે આવ્યા. અને પછી ફાઇનલી બચ્ચન સાહેબ આવ્યા તો લિટરલી આમ બોલતી બંધ થઈ ગઈ હતી. અમને ગાડીમાંથી ઉતરતા આમ જોયા ને ખાલી જોતા જ રહી ગયા કે યાર ફાઇનલી. અને અમે વી વર પ્રિપેર્ડ કે સર ને આનંદ સર એમને વેલકમ કરશે ને વિલ ટેક અ પિક્ચર. એ મોમેન્ટ વચ્ચેનો યાદ જ નથી કે કઈ રીતે બચ્ચન સાહેબ સુધી પહોંચ્યા. કોઈકે કીધું કે ચલો અને લાઈક ઓ હા અને આમ ઊભા છે અને ફોટો પડ્યો. અને પછી બચ્ચન સર જઈને અને પાર્થને અને સરને લઈને વેરાયટીમાં ગઈને પછી શ્વાસ લીધો કે હા. પછી નાસ્તો કર્યો. ત્યાં સુધી તો પાણી નહોતું ઉતરતું. અને પછી અંદર જઈને બધા સપના પૂરા થયા જે વર્ષોથી જોયા હતા. કારણ કે મેં સરને સ્ક્રીનશોટ્સ બતાવેલા કે એવરી યર આઈ યુઝ ટુ વિશ હિમ ઓન ફેસબુક, એવરી યર, ઓલ ધીસ યર્સ. અને મારે બચ્ચન સાહેબની બતાવવું હતું પણ એ તો ઓપોર્ચ્યુનિટી ના મળી. બટ દેન વી ગીવ અ ક્લેપ ઓલ્સો. એમનો સીન ચાલતો ત્યારે મેં અને ઈશાએ ક્લેપ આપી. પછી સર લઈ ગયા, થોડી વાર બાજુમાં વાતચીત કરાવડાવી અને પછી પોસ્ટર શૂટ કર્યું એમની જોડે. બસ એ ગયા પછી જ એકચ્યુઅલી શ્વાસ લીધો સરખી રીતે કે બટ વોચિંગ હિમ પ્લે ધીસ કેરેક્ટર લાઈવ કદાચ લાઈફમાં કોઈ દિવસ નહીં ભૂલું એવી મોમેન્ટ છે. કારણ કે જેમને નાનપણથી જોયા હોય એમને લાઈવ પરફોર્મ કરતા જોયા ને ત્યારે એવું ખબર પડી ભાઈ અમિતાભ બચ્ચન ઇઝ અમિતાભ બચ્ચન. એમણે પહેલો ડાયલોગ બોલ્યો ને તો આટલો મોટો જે અમારો સેટ હતો એક સાથે બધાનો શ્વાસ બંધ થઈ ગયો હતો. ધ ફર્સ્ટ ડાયલોગ હી એવર સ્પોક. સો he's got to. How very nice. I could actually imagine the whole thing, the way he's saying. Kaisa pin drop silence hoga when he would have started talking. Yash. અમેઝિંગ યાર. મતલબ બધું જ કહેવાઈ ગયું છે બટ ફક્ત મહિલાઓ માટેમાં હું એક ઇન્સિડન્ટ બહુ શેર કરતો હોઉં છું કે જ્યારે એ આવ્યા આમ એકદમ મેં અઠવાડિયાથી પોતાને જ પ્રિપેર કરેલો કે મારી ભૂલ ના પડવી જોઈએ આ તે. અને ક્લેપ થઈ અને જ્યારે ટેક થવાનો હતો
અને મેં એમની આંખમાં આંખ નાખી. દેટ મોમેન્ટ ઇઝ સમથિંગ વિચ આઈ એમ નેવર ગોઈંગ ટુ ફોરગેટ અબાઉટ બિકોઝ આખું વર્લ્ડ ત્યારે ઊભું રહી ગયું હતું. બધું આમ 120 FPSમાં થઈ ગયું હતું. કારણ કે ત્યારે જ આઈ રિયલાઇઝ કે એ આવ્યા ત્યારથી લઈને અત્યાર સુધી એમની આંખ તરફ તો આપણી આંખ ગઈ જ નથી. એટલે આમ આ જ લુક હોય એમ, કઈ રીતે આંખમાં આંખ જાય. સો એ અમુક માઇક્રો સેકન્ડ્સ એ મારા માટે કદી નહીં ભૂલાય. અને ઇટ વેન્ટ બાય લાઈક ફક્ત પુરુષોમાં પણ સેમ થયું કે જ્યારે એ સેમ જ મોમેન્ટ. એવું બિલકુલ નહોતું કે હું બીજી વખત કામ કરી રહ્યો છું કે મેં આગળ એક સીન પરફોર્મ કરેલો છે એમની જોડે. બિલકુલ નહીં. એટલો જ નર્વસ, એટલો જ એક્સાઇટેડ, એટલો જ કોન્શિયસ, બધું. Like the first time. યસ. ખાલી રડવાનું જ બાકી હતું આમ. હા. That moment for us. Yeah. So coming back to the idea of film, so there's a crow in the film. So इसके related I wanted to ask this one question. जब भी कौवा तुम्हारे घर के बाहर आके कागता है whatever that is called. So जब भी वो करता है इसका मतलब तुम्हारे घर में कोई आने वाला है ना. सो जब भी ऐसा तुम्हारे घर में या आपके लाइफ में या आप किसी की लाइफ में ऐसे बिन बुलाए मेहमान हुए, बिकॉज दैट्स एक्चुअली बिन बुलाए, यू गेट टू नो लेटर दैट हूसोएवर इज कमिंग. सो ऐसा आप लोगों की लाइफ में कोई ऐसा है या आप किसी की लाइफ में ऐसे बिन बुलाए हो? मेरी लाइफ में तो बहुत रहे हैं बिकॉज आई ऑलवेज स्टेड अलोन. Yeah. સો પીપલ ન્યૂ કે ઈશાનું ઘર તો ખાલી જશે. તો એ લોકો ફ્લાઇટમાંથી લેન્ડ કરે ને પછી કોલ કરે કે અમે આવીએ છીએ હમણાં અડધી કલાકમાં. એટલે મેં કીધું પણ હું ઘરે નથી. હા તો ક્યાં છે? હું કહું અંધેરીમાં જ છું પણ હા તો પહોંચી જા ઘરે અમે આવીએ છીએ. સો યા બટ आई हैव नेवर बीन अ बिन बुलाया मेहमान. नो. पता नहीं अभी यानी मेरे घर पे तो कोई नहीं आता. बड़ौदा वाले घर. बड़ौदा वाले घर पे तो यार ये ऐसा तो नहीं है. नहीं. ना मैं बिन बुलाया जाता हूँ ना मैं किसी को आने देता हूँ. आने देता हूँ याश. मतलब मेरा जो सर्कल है जो बिन बुलाए आते हैं वो लगते नहीं क्योंकि वो इतने इनर सर्कल वाले हैं कि वो मतलब वो कभी भी आ सकते हैं मेरे घर पे. कई बार ऐसा हुआ है कि मैं घर पे ना हूँ और मेरा जो फ्रेंड है वो आया हुआ होता है. मैं भी उसके घर पे उसके आसपास होता हूँ तो पहुँच जाता हूँ. अगर वो नहीं भी हुआ तो अंकल से मिलता हूँ, बातें करता हूँ. तो वो बिन बुलाए नहीं लगता, वो घर वाली फीलिंग आती है. और अदरवाइज जो मुझसे थोड़े दूर है वो वैसे भी नहीं आते. मतलब आई डोंट नो व्हाई बट पीपल वैसे भी नहीं आते. keep that distance from me and I don't know why. Because they watched you in Rado. वो राडो से पहले से वो है, पता नहीं. they have this I don't know this image about me in their mind which is not true but works for me. You I have don't mind. anybody like that, Vashal bhai? A lot of people. હા. બહુ બધું સર્કલ એવું છે કે જેમાં ક્યારેય પણ કોઈને પૂછવાની જરૂર નથી ઓફિસ આવવા માટે કે ઘરે આવવા માટે. અને સેમ મારે પણ એવું છે કે મારે કદાચ કોઈનું કામ પડે તો આઈ ગો ડિરેક્ટલી there. I mean I don't need to call. As યશ સેડ કે એક સર્કલ એવું છે કે જે સર્કલમાં you don't need to give a call or they don't need to give me a call. हाँ, बस पहुंच जाओ. પહોંચ જાતા. હા. Nice. There was this one more question around the idea of पर वो Dada. कागड़ा जो की जो बात की वो मल्हार है. मल्हार कागड़ो છે. वो तो of course because he's the narrator and वो तो पूरा बाहर आया. But in general, I'm Yeah. talking about कि कागड़े का basic idea is that कि अगर तुम्हारे घर के बाहर बोलता है तो हाँ, और फिल्म में भी ऐसा ही हो रहा है हाँ. कि जब वो बोलता है उसके बाद में मेहमान आने शुरू हो जाते हैं. so that is Yeah, exactly the idea. So there's Dadaji in the film. There are two questions around this. So Dadaji is basically trying to separate the two of you. That ये दोनों तो मिलने ही नहीं चाहिए. Also he's actually hitting you कि भाई ये क्यों कर रहा है, ये क्यों कर रहा है, ये क्यों कर रहा है. So who is actually the Dadaji amongst the two, amongst all of you? Like कि जो ऐसा ऐसे पकड़ के रखता है कि ये तो करना ही नहीं, ये तो करना ही नहीं. ઓહ અચ્છા. Nice. कि जिससे छुपाना पड़े कि यार इसको नहीं बताना, इसको बताएगा ना या बताएगी ना तो ये तो तुमको मारने ही आएगी या तो ये तो यही. અમારામાં કોઈ એવું નથી. सब ऐसा easy going. Yeah, हाँ. very easy. Overall આખી Is there team no agony actually. ant inside you? Oh, not at all. No, 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 no. no, Like directors, writers, actors, no. chill. Very nice. Like, कि मतलब ऐसा एक There सेकंड are लगे ना many कि things on the floor on promotion કે જેમાં એવું થાય કે અલા આવી વસ્તુ પ્રોડ્યુસરને ખબર પડે ને તો મારે બટ હી ઇઝ ઓલવેઝ ચિલ અબાઉટ ઇટ કે આ યાર આ લોકો યાર हाँ, he's given up basically. હા On actors for sure. yeah.
The whole unit. in Actually. fact. हाँ. सब गिन गिन When के he was on the film shoot, he बना was दो like, बस. अरे ये मेरे सेट पे ठीक है यार. ऐसे नगीने चुने हैं उन्होंने. Another thing about दादाजी is that he is not making the two of you meet and you know वो शादी नहीं हो रही है. आप लोगों की ज़िंदगी में कोई ऐसा है जिन्होंने ऐसा रोल प्ले किया है कि जिन्होंने आपको कहीं भी किसी से भी अलग करने की कोशिश की है और आप अगर ऐसे रहे हो किसी के साथ कि नहीं तू इसके साथ नहीं जाएगी या तू इसके साथ नहीं जाएगा लाइक दैट काइंड ऑफ अ पर्सन. हाँ, that we might have Yeah. done to our friends Yeah. कि भाई बस कर दे, हाँ. जाने दे, you know. हाँ. ये नहीं गलत ही है अगर that you are going away from that person, it's for good. ऐसा तो डेफिनेटली फ्रेंड्स की हेल्प की हो या लगता हो कि कोई गलत जगह पे फंसा हुआ या फंसी हुई है तो उनको कहना कि But good you at are. this level, No. No. This is a मैंने very तो different लड़के level. को जाके आई हैव टोल्ड हिम मतलब अ फ्रेंड जो बहुत खराब रिलेशनशिप में थे एंड शी वाज सफरिंग अ लॉट तो देन वी ऑल फ्रेंड्स हैड टू इंटरवीन एंड मेक हर गो अवे फ्रम हिम. I don't have think so. you met people like that who are not making you meet your loved ones or something like that? यार मेरी आसपास ना हर कोई ऐसा है. मतलब मेरे फ्रेंड्स, मेरे पेरेंट्स, हर कोई. अगर मैं कुछ गलत कर भी रहा हूँ ना तो दे विल बी लाइक तू देख ले, एक्सपीरियंस करके तू सीखेगा. सो वो कभी किसी ने किसी चीज़ के लिए नहीं रोका है. और मैं भी हमेशा ऐसा रहा हूँ कि मैं खुद ठोकर खा के ही सीखा हूँ. तो कई बार ऐसे वाहियात डिसीजंस लिए हैं मैंने और रिग्रेट्स भी हुए हैं. पर वो शायद नहीं हुए होते तो मैं मतलब आज जिस तरह से जी रहा हूँ, जो आइडियोलॉजी है मेरी, वो शायद डेवलप नहीं होती. सो नथिंग. Okay, Farafat, last two questions and then we do Sanya challenge. I want to do that. Oh, अरे because बाप रे. that happened on the sets, I would want to do it Oh. again. Oh, You will also join. Yeah. Yeah. And we'll start with you. हाँ. I didn't know it. Because we have already done. So it's okay, na? So it's you who let's has do not it. done. हाँ. if you are not doing it, we are not doing it. Perfect. Deal. Okay, but last two questions Yeah. first. Yeah. Okay. Okay, talking about the dates, the changes in the dates. Why did we change the dates all of a sudden from 15th to 23rd? What was the idea? Because Stree is coming on 15th. Okay. So ladies first. Fakt Purusho Mate. Fuck the Purusha Mate. Is like, Let them come okay, and we are coming let on them 23rd. Yeah. do Let this. them do. Yeah. Another thing, your all kinds of films have come out and they've done really well on the box office. Thank you. What's the idea behind? Matlab, is there anything that you do in the film, like with the cast or something? कोई ऐसा secret है that you would want to let out on the show? नहीं मैडम, कोई भी सीक्रेट ऐसा नहीं है कि बट यस प्री प्रोडक्शन में काफ़ी अच्छा ध्यान रखते हैं, शूटिंग के दरमियान भी ध्यान रखते हैं, प्रमोशन, चूजिंग द राइट डेट, यू नो द मार्केटिंग स्ट्रेटजी, क्या जॉनर लेके आना है, ऑडियंस को भी क्या पसंद है, तो वो थोड़ा बेसिक सर्वे किया जाता है और उसके अकॉर्डिंगली वी सिलेक्ट अ सब्जेक्ट, वी मेक अ फिल्म एंड वी रिलीज इट. या दैट्स इट. There's nothing. There's nothing, but yes, one common factor that you can ask is like why we always choose the Janmashtami for the release. This we have started with Shuthayu. Again, it was also on Janmashtami. तो तब से शुरू किया है and this is the 5th film we are coming up on Janmashtami. સો જન્માષ્ટમી આપણા ગુજરાતીઓ માટેનો એક બહુ જ સરસ ફેસ્ટિવલનો એક માહોલ હોય છે કે જેમાં જન્માષ્ટમી પણ આવે છે, રક્ષાબંધન આવે છે, 15મી ઓગસ્ટ આવે છે અને હવેના ટાઈમથી ફેસ્ટિવ સિઝન સ્ટાર્ટ થાય છે એવું આપણે કહીએ તો કહી શકાય કે સપ્ટેમ્બરમાં ગણપતિજી આવશે, ગણેશ ચતુર્થી આવશે, સંવત્સરી આવશે, ઓક્ટોબરમાં નવરાત્રિ આવશે, પછી દિવાળી આવશે, એટલે હવેથી સ્ટાર્ટ થઈ ગયું ફેસ્ટિવ સિઝન સ્ટાર્ટેડ. તો એક અલગ જ મૂડ હોય છે, એક અલગ જ ફેસ્ટિવ વાઇબ બધા એન્જોય કરતા હોય છે. સો આ ફેસ્ટિવલની સાથે આપણે આપણી ફિલ્મ રિલીઝ કરી and people would enjoy the It's like to the new beginnings of the beginning of other half of the festivities. year. Yes. Very, very nice. Thank you so much for the beautiful conversation that we had, and actually one of the best conversations I've had with you people after having you guys so many times. This is one of the best BTS, I mean DC show. Nice. So yeah, it was fantastic. I would want you guys to give your final watch, whatever, and then we do the Sanya challenge. હેલો, ધીસ ઇઝ મિત્ર ગઢવી, કીર્તન ફ્રોમ ફક્ત પુરુષો માટે. 23મી તારીખે અમારી ફિલ્મ રિલીઝ થઈ રહી છે તમારા નજીકને દૂરના થિયેટરમાં, તો જોવા જજો એન્ડ ઓલ્સો સબસ્ક્રાઇબ ટુ DC શો. થેન્ક યુ.
હાય, હું છું ઈશા કંસારા અને અમારી ફિલ્મ ફક્ત પુરુષો માટે આવી રહી છે 23rd ઓગસ્ટે, વિચ ઇઝ અ ફન ફિલ્મ, ફેમિલી એન્ટરટેનર કે જે તમે 2-3 વખત મિનિમમ જોશો. સો પ્લીઝ ગો એન્ડ વોચ ઇટ ઇન ધ થિયેટર્સ, ઓનલી ઇન ધ થિયેટર્સ on 23rd August. Also, you're watching me on the DC show, so please go and subscribe to the YouTube channel. Thank you. હાય આઈ એમ યશ સોની ફ્રોમ ફક્ત પુરુષો માટે. મારી ફિલ્મ આવી રહી છે ઓન 23rd ઓગસ્ટ. ગો એન્ડ વોચ ઇટ એન્ડ યુ આર વોચિંગ ધ ડીસી શો, સો પ્લીઝ સબસ્ક્રાઇબ. Hi, I'm Vaishal Shah. We are coming up with our film ફક્ત પુરુષો માટે. ફિલ્મનું નામ જ ખાલી ફક્ત પુરુષો માટે છે, પણ છે બધા જ માટે. તો જરૂરથી આપ બધા જોવા જજો 23મી ઓગસ્ટે તમારા નજીકના સિનેમાઘરોમાં. એન્ડ યસ, વી આર ઇન ધ ડીસી શો રાઇટ નાउ, સો ડુ સબસ્ક્રાઇબ ધ ચેનલ. થેન્ક યુ. आई एम जस्ट जनरली सेइंग थैंक यू. ओके, मेरा हो गया है भाई. मेरे को ये सया चैलेंज करना है इन लोगों के साथ. हो गया मेरा. Today's conversation is no, it can't. Yeah, it starting yeah, with you. Yes. starting with Director you. said we can't deny now. સ્ટાર્ટ નો સ્ટાર્ટ પ્લીઝ. સ્ટાર્ટ. I would यार ऐसे नहीं Come कर. Yeah. 2 1 Go. सैया सैया. ઓકે સર. Wow. Let's go. Thank you for joining us. Excuse me. That's how we play pranks. No. I want you to guys also do this before you guys take out the mic. Oh shit, mic से निकल गया.